નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાશનું કાવ્ય નંબર 5 જય જય ગરવી ગુજરાત કાવ્યની આપણે સમજૂતી ભાગ 1માં મેળવી. તો હવે આપણે ભાગ 2માં સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું તેના જવાબ સાથે સોલ્યુશન મેળવીશું, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ. સૌ પ્રથમનો પ્રશ્ન એક છે વાતચીત. નંબર 1, તમને નદીમાં નાહવું ગમે છે? કેમ? હા, મને નદીમાં નાહવું ગમે છે કારણ કે નદીના શીતળ અને વહેતા પાણીમાં નાહવાથી તાજગી, બરાબર, એક ઠંડકનો અનુભવ થાય છે. સવાલ નંબર 2, તમે તીર્થ સ્થાન કોને ગણો છો? મારી સમજ પ્રમાણે તીર્થસ્થાન એટલે કે તીર્થ કરવા જેવી પવિત્ર જગ્યા, યાત્રાનું ધામ. આમ આપણા ધર્મના પૌરાણિક અને પવિત્ર મંદિરો, નદીઓ, પર્વતો વગેરેને હું તીર્થસ્થાન ગણું છું. ત્યારબાદ આગળ વધીએ. નંબર 3, તળાવ અને દરિયા કિનારામાં શું ફરક? બરાબર, તળાવ અને દરિયા કિનારામાં શું ફેર હોય? તળાવ એટલે પાણીનો સંગ્રહ થયેલો વિસ્તાર. તળાવ એ જળ સંચયનું મોટું સાધન છે. તળાવ કૃત્રિમ અથવા તો કુદરતી હોઈ શકે છે. કૃત્રિમ તળાવ બનાવતી વખતે માટી ખોદીને ખાડો કરવામાં આવે છે અને ખોદાયેલ માટી બહાર કાઢી એના વડે પાળ બનાવવામાં આવે છે. વરસાદ પડે ત્યારે આ તળાવ ભરાય તે માટે આસપાસના વિસ્તારોમાંથી પાણી વહીને આવે તેવી વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવે છે. દરિયો એટલે ખારા પાણીનો જથ્થો ધરાવતો પૃથ્વીનો ખૂબ મોટો જળ વિસ્તાર. પૃથ્વી પરનો 71% વિસ્તાર દરિયાએ રોકેલો છે. કેટલા ટકા વિસ્તાર રોકેલો છે? 71%. દરિયાની ઉત્પત્તિ ક્યારે થઈ તે કહી શકું બહુ મુશ્કેલ વાત છે, બરાબર. એ જાણવું કે દરિયાની ઉત્પત્તિ, એનો ઉદ્ભવ ક્યારે થયો, એ જાણવું બહુ કઠિન છે, બહુ મુશ્કેલ કામ છે. દરિયામાં ચંદ્રને કારણે ભરતી ઓટ અનુભવાય છે. દરિયો એ પૃથ્વી પરના જળચક્રનો મુખ્ય આધાર છે, બરાબર. પરીક્ષામાં પૂછાય કે ભાઈ જળચક્રનો મુખ્ય આધાર કોણ? તો કે દરિયો. ત્યારબાદ આમ તળાવ એટલે એક ચોક્કસ જગ્યામાં આવેલ મીઠા પાણીનો સ્ત્રોત અને દરિયો એટલે ખૂબ દૂર સુધી ફેલાયેલો, બરાબર, જ્યાં નજર પડે ત્યાં દરિયો, જ્યાં પાણી નજર પડે ત્યાં પાણી, ખૂબ દૂર સુધી ફેલાયેલો ખારા પાણીનો સ્ત્રોત એટલે દરિયો. સવાલ નંબર 4, તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે? ક્યારે? હા, અમે સહપરિવાર વર્ષમાં 1-2 વાર અંબાજી શક્તિપીઠના દર્શન કરવા જઈએ છીએ. નંબર 5, તમને નદી કિનારે રહેવું ગમે? કેમ? હા, મને નદી કિનારે રહેવું ખૂબ ગમે. નદી કિનારે ઘર હોય તો દરરોજ નદીના પાણી પરથી આવતો પવન ઘરમાં શીતળતા એટલે એક પ્રકારની ઠંડક આપે છે. ઘર નદીની નજીક હોવાથી દરરોજ સાંજે તેના કિનારે ફરવા જઈ શકાય છે. તેમાં નૌકા વિહાર પણ કરી શકાય છે. સવાલ નંબર 6, સંપીને રહેવાથી શું ફાયદો થાય? સંપ એટલે સુમેળ. શું કીધું છે? સંપ એટલે સુમેળ. તેથી જ સુખના પર્યાય તરીકે સંપને ગણીએ તો કંઈ અનુચિત વાત નથી. આપણે લઈ શકીએ આ વાત, કેમ કે સંપ અને સુખ એકબીજાની સાથે ગાઢ એટલે એકદમ ઘાટો સંબંધ ધરાવે છે. આ સંપમાં એટલી બધી શક્તિ રહેલી છે કે લગભગ અશક્ય વાતને પણ શક્ય બનાવી દે છે. જ્યાં સંપ છે ત્યાં સુમેળ છે, ત્યાં જ વિજય છે, ત્યાં જ સદા સુખ છે. આપણું શરીર કેટલા બધા ભાગોનું બનેલું છે, બરાબર, ઘણા બધા ભાગોનું આપણું શરીર બનેલું છે, પણ સર્વ અંગો વચ્ચે સુમેળ છે, સહકાર છે, સંપ છે, તેથી જ શરીર સુખમાં રહે છે. પણ એમનામાં જ્યારે પણ કુસંપની કે અસહકારની તિરાડ પડે છે ત્યારે દુઃખ ઊભું થવા લાગે છે. મિલમાં સાળ ખાતાના મશીનમાં 3 થી 4 હજાર તાર હોય છે, પણ એમાં જ્યાં સુધી તમામ તાર સંપથી રહેતા હોય ત્યાં સુધી મશીન બરોબર ચાલે છે. જ્યારે પણ તેમાંથી એકાદ તાર તૂટે એટલે કે કુસંપની શરૂઆત થાય તો મશીન તરત જ બંધ પડી જાય છે. જીવનમાં રૂપિયાથી કે ધનથી સુખી જીવન નથી થતું, પણ સંપથી, સમજથી અને સુખી જીવન જીવી શકાય છે, બરાબર. સુખથી સારી રીતે આપણે જીવન જીવી શકીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન 2, નીચે આપેલા શબ્દોમાંથી સાચા અર્થવાળો શબ્દ શોધો અને લખો. નંબર 1, ગરવી, ગરબી, ગૌરવશાળી કે ગબડતી? તો જવાબ શું આવશે? ગૌરવશાળી. નંબર 2, નીચ, ખીજ, પોતાનું કે નકામું? તો જવાબ આવશે પોતાનું. નંબર 3, અરુણું, કાળા રંગનું,
લાલ રંગનું કે સફેદ રંગનું? તો જવાબ આવશે લાલ રંગનું. નંબર 4 સંતતિ, સમૃદ્ધિ, સંપત્તિ કે સંતાન? તો જવાબ શું આવશે? સંતાન. ત્યારબાદ નંબર 5 કસુંબી, લીલો, પીળો કે કેસરી? તો જવાબ શું આવશે? કેસરી. ત્યારબાદ નંબર 6 રક્ષા, શિક્ષા, રખેવાળી કે પરીક્ષા? તો જવાબ શું આવશે? રખેવાળી. ત્યારબાદ પ્રશ્ન 3 નીચે આપેલા જોડકા જોડો. અ વિભાગ આપ્યો છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. અહીંયા શું આપી છે આપણને? 4 દિશા. નંબર આ બાજુ બ વિભાગમાં આપ્યું છે કે અ કાળીમાત, બ સોમનાથ, ક અંબામાત, ડ કુંતેશ્વર મહાદેવ. તો આપણે જ્યારે કાવ્ય ભણ્યા, બરાબર, કાવ્ય જ્યારે આપણે એની સરળ સમજૂતી મેળવી ત્યારે આપણે જોયું હતું કે કવિ નર્મદે 4 દિશા અને 4 તીર્થ સ્થળોની વાત કરી છે. 4 દિશા ઉત્તર, બરાબર, અહીંયા આપણે જોઈએ ઉત્તર, દક્ષિણ ને પૂર્વ, પશ્ચિમ. આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. તો મેં તમને એમ કીધું હતું કે ઉત્તર દિશામાં કોણ હોય? તો કે અંબામાત. કોણ હોય? અંબામાત. ત્યારબાદ પૂર્વ દિશા એટલે કે પાવાગઢ, ત્યાં કોણ હોય? કાળીમાત. ત્યારબાદ દક્ષિણ દિશા એટલે કે દમણ બાજુ કોણ હોય? તો કે કુંતેશ્વર મહાદેવ. કોણ? કુંતેશ્વર મહાદેવ. શું કીધું છે આપણને અહીંયા? કુંતેશ્વર મહાદેવ. ઉત્તર દિશામાં આપણને અંબામાત કીધું છે, પૂર્વ દિશામાં આપણને શું સૂચવ્યું છે? કાળીમાત, અને દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવ. ત્યારબાદ પશ્ચિમ દિશામાં સોમનાથ. કયા તીર્થ સ્થળની વાત કરી છે? સોમનાથ. અને બીજું શું કીધું છે? દ્વારકેશ. તો હવે આના ઉપરથી તો જોડકા એકદમ ઈઝી બની જાય. ઉત્તર દિશા તો જોઈએ અંબામાત, મેં કીધું એ પ્રમાણે ઉત્તર દિશામાં કોણ? અંબામાત. દક્ષિણ દિશા, અહીંયા આપ્યું દક્ષિણ દિશા શું આવે? કુંતેશ્વર મહાદેવ. પૂર્વ દિશા પાવાગઢ બાજુ કોણ આવે? કાળીમાત. અને પશ્ચિમ દિશા કોણ આવે? સોમનાથ, દ્વારકેશ, એટલે કે ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે. ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાશ, જેના બધા જ પાઠની સરળ સમજૂતી તથા સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશનની PDF અને બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને મેળવી શકો છો, અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો, તેના પરથી પણ તમે મેળવી શકો છો. પ્રશ્ન 4 નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. પ્રભાત એટલે એનું શું આવશે? પ્રભાત. યુદ્ધ શું આવશે? યુદ્ધ. પૂરવ એટલે કે પૂર્વ. જોય તો શું આવશે? જોઈ. દિશે એટલે કે દેખાય. ત્યારબાદ પ્રશ્ન 5 આપેલા ઉદાહરણ જેવા પ્રાસ રચાતી હોય તેવા શબ્દો લખો. ઉદાહરણ આપણને આપ્યું છે રાત અને પ્રભાત. રાતનું ઉચ્ચારણ કરો તો પાછળ શું આવે? આત. અને પ્રભાતનું ઉચ્ચારણ કરો તો પણ શું આવે? આત. ત્યારબાદ ઉત્તર એનો જવાબ જોઈએ અંકિત. રીત, અહીંયા શું આપ્યું? કીત અને રીત. જાત, સાક્ષાત, બરાબર. અંબામાત, કાળીમાત, અહીંયા પણ આપણને આપ્યું છે સરખો પ્રાસ રચાણો. મહાદેવ, દેવ, બરાબર. સાગર, જયકર. ત્યારબાદ પ્રશ્ન 6 આપેલ વિકલ્પમાંથી યોગ્ય કારણ શોધો. નંબર 1 કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે, કારણ કે ઓપ્શન અ એ શીખવવાથી પૈસા ખૂબ મળે, બ એ શીખવવાથી નોકરી મળે, ક સાચી જીવનશૈલી છે. તો જવાબ શું આવશે? કે સાચી જીવનશૈલી છે. નંબર 2 ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે, કારણ કે અમાં આપ્યું છે કે દેવોને ગમતો પ્રસાદ મળે છે, બમાં આપ્યું છે કે ચારે દિશામાં એમના સ્થાનકો છે, કમાં આપ્યું છે કે એમની પાલખી યાત્રાઓ નીકળે છે. તો જવાબ આવશે ઓપ્શન બ કે ચારે દિશામાં એમના સ્થાનકો છે. સવાલ નંબર 3 સાગર મળે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે
કારણ કે શું કીધું કે સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે, કારણ કે અમાં આપ્યું છે કે સાગરના પિતાનું નામ રત્નાભાઈ છે, બમાં આપ્યું છે કે સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે, અને કમાં આપ્યું છે કે સાગરની ફોઈએ આ નામ ગમતું હતું. તો જવાબ આવશે કે ઓપ્શન બી કે સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે. નંબર 4, આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે, એનું શું કારણ છે? ઓપ્શન અ, કવિને ઉગતો સૂરજ દેખાયો. બ, ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે. ક, ઘણા બધા દીવાઓ પ્રગટાવ્યા છે. જવાબ શું આવશે? ઓપ્શન બ, કે ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે. ત્યારબાદ પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. સવાલ નંબર 1, કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો. કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબામાતનું મંદિર, પૂર્વ દિશામાં કાળીમાતનું મંદિર, દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ તથા દ્વારકેશનું મંદિર આવેલું છે. સવાલ નંબર 2, કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું હશે? તેનો જવાબ છે કે પ્રેમ અને ભક્તિ એ ગુજરાતની ગૌરવગાથાના પાયાના તત્વો છે. એના થકી જ ગુજરાત ગૌરવવંતું છે. આપણે એ ગૌરવને જાળવવા માટે પરસ્પર પ્રેમ અને ભક્તિથી આગળ વધવું જોઈએ, એ ભલી રીત શીખવવી જોઈએ. સવાલ નંબર 3, ગરવી ગુજરાત એટલે શું? ગરવી ગુજરાતનો અર્થ થાય મોટું, વિશાળ, ગૌરવશાળી, ઉચ્ચ ભાવનાવાળું ગુજરાત. બરાબર, કેટલા અર્થ આપ્યા છે? કે મોટું, વિશાળ, ગૌરવશાળી અને ઉચ્ચ ભાવનાવાળું ગુજરાત. સવાલ નંબર 4, ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો. ગુજરાતમાં તાપી, નર્મદા અને મહી ઉપરાંત આ જે 3 નદી આપણને આપી છે ને, તાપી, નર્મદા અને મહી, આ 3 નદીનો સમાવેશ તો ગીતમાં થયો જ હતો, કાવ્યમાં 3 નદીનો સમાવેશ થયો જ હતો, પણ એની સાથે સાથે બીજી ઘણી બધી નદીઓ જેવી કે બનાસ, ભાદર, દમણગંગા, હિરણ, કંકાવટી, ખારી, મચ્છુ, નાગમતી, રૂપેણ, સાબરમતી, સરસ્વતી, શેત્રુંજી વગેરે નદીઓ આવેલી છે. જેમાં કોઈ એક નદી વિશે આપણને વાત કરવાની કીધી છે, તો કઈ નદી છે? મચ્છુ નદી. આ નદી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાઓમાં વહેતી મહત્વની નદી છે. 141 કિમી જેટલી લંબાઈ ધરાવતી આ નદી મોટે ભાગે મોરબી જિલ્લામાં પોતાનો પંથ એટલે થશે રસ્તો, પોતાનો પંથ કાપે છે માર્ગમાં. મચ્છુ નદીમાં બેણિયા, મસોરો, આસોઈ, ખારોડિયો, બેટી, સાવરિયો, અંધારી, મહા જેવી નાની નદીઓ પણ ભળી જાય છે. કેટલી નદીઓ મળે છે મચ્છુ નદીમાં? તો ફરી એકવાર, બેણિયા, મસોરો, આસોઈ, ખારોડિયો, બેટી, સાવરિયો, અંધારી, મહા જેવી નાની નદીઓ ભળી જાય છે. દંતકથા અનુસાર એકવાર મહાદેવજી ક્ષીરસાગરને કિનારે પાર્વતીજીને અગત્યનો ઉપદેશ આપી રહ્યા હતા. બરાબર, એક વાત અહીંયા સરસ મજાની રજૂ કરી છે. એમની નજીકમાં એક મગર થોડા સમય પહેલા જ એક જીવતા માણસને ગળીને જઈ બેઠો હતો. બરાબર, મગર હતી, જે મગર એમની નજીકમાં એક માણસને થોડી વાર પહેલા જ ગળી ગયો હતો. શંકર ભગવાનનો ઉપદેશ સાંભળીને કોઈક રીતે મગરના પેટમાંથી આ માણસ બહાર આવ્યો. બરાબર, અને જ્ઞાની પુરુષ બન્યો. મગરમચ્છ દ્વારા બીજો જન્મ પામેલ આ માણસ મત્સ્યેન્દ્રનાથ તરીકે ઓળખાયા, જેમણે હઠયોગી તરીકે ખ્યાતિ મેળવી. હઠયોગ પ્રદીપિકા નામનો ગ્રંથ પણ લખ્યો હતો. મત્સ્યેન્દ્રનાથ એક ગૌરવશાળી શિષ્ય ગોરખનાથે ગુરુની પુત્રો પ્રત્યેની વધુ પડતી આસક્તિ હોય બંને પુત્રોને નદી કિનારે મારી નાખ્યા. આ બંને પુત્રોને નદીના માછલાઓનો અવતાર મળ્યો. આ મત્સ્ય પરથી નદી મત્સ્યુ તરીકે ઓળખાય છે. બરાબર, અહીંયા આપણને એક સરસ મજાની દંતકથા અનુસાર આપણને એક વાર્તા પણ કહી છે. 5મો સવાલ, ગુજરાતના મહિમા વિશે લખો. ગુજરાત ભારતની પશ્ચિમે આવેલું એક સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાતની ધરતી પર નર્મદા, તાપી, મહી અને સાબરમતી જેવી મોટી મોટી નદીઓ વહે છે. ગુજરાતની સમૃદ્ધિમાં આ નદીઓનો મોટો ફાળો છે. ગિરનાર, પાવાગઢ, ચોટીલા, શેત્રુંજય જેવા પર્વતોથી ગુજરાત રળિયામણું લાગે છે. ગુજરાતમાં સોમનાથ,
દ્વારકા, પાલીતાણા, અંબાજી, વડતાલ અને ડાકોર જેવા પ્રસિદ્ધ યાત્રાધામો પણ આવેલા છે. અહીં દર વર્ષે લાખો યાત્રાળુઓ દર્શન કરવા આવે છે. ગુજરાતને વિશાળ દરિયા કિનારો પણ મળ્યો છે. તેના કિનારે કંડલા, વેરાવળ, બેડી, માંડવી જેવા સમૃદ્ધ બંદરો પણ આવેલા છે. ગુજરાતના ઉભરાટ, તિથલ, સાપુતારા અને ચોરવાડ જેવા પ્રવાસધામો પ્રવાસીઓને આકર્ષે છે. ગુજરાતની સંસ્કૃતિના ઘડતરમાં અનેક સંતો, લેખકો અને કવિઓનો પણ ફાળો છે. નરસિંહ મહેતા, બરાબર, અહીંયા આપણને નામ પણ આપ્યા છે કે નરસિંહ મહેતા જે પ્રસિદ્ધ આદિ કવિ છે. મીરાબાઈ, અખો, દયારામ કવિ, આપણા જે કાવ્યના કવિ છે, નર્મદ, કલાપી, મેઘાણી, કનૈયાલાલ મુનશી, ઉમાશંકર જોશી, સુંદરમ, ગીજુભાઈ જેવા સંતો અને સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ જેવા પટેલે, મહાન પુરુષોએ આપણા દેશને આઝાદી અપાવી છે. ઠક્કર બાપા અને રવિશંકર મહારાજ જેવા સમાજ સેવકો, અહીંયા કવિઓનો, લેખકોનો ઉલ્લેખ તો થયો જ છે, સાથે સાથે મહાન પુરુષો, સાહિત્યકારો બધાની જ વાત કરી છે. મહાપુરુષોએ આપણા દેશને આઝાદી પણ અપાવી છે. ઠક્કર બાપા અને રવિશંકર મહારાજ જેવા સમાજ સેવકો ગુજરાતની ભૂમિકાના નર રત્નો છે. ગુજરાતીઓ એ સાહસિક વેપારીઓ છે, બરાબર. ગુજરાતીઓ કેવા છે તો એક સાહસિક વેપારીઓ, વેપારમાં તરત ઝડપથી સાહસ કરી નાખે. પ્રાચીન કાળથી જ ગુજરાતી વેપારીઓ પરદેશ સાથે વેપાર ખેડતા રહ્યા છે. આઝાદી પછી ગુજરાતી પ્રગતિથી હરણફાળ ભરી છે. પ્રગતિની જે હરણફાળ એટલે કે સંપૂર્ણ પ્રમાણમાં ઝડપી હરણફાળ ભરી છે. ખેતીવાડી, શિક્ષણ, વાહન વ્યવહાર, ઉદ્યોગો વગેરે ક્ષેત્રોમાં તેનો ઘણો વિકાસ સાધ્યો છે. ગુજરાતની પ્રજા વીર, ધીર, જ્ઞાની અને સાથે કેવી છે? પ્રેમાળ છે. ત્યારબાદ સવાલ નંબર 6, ગુજરાતને ગરવી કેમ કહીએ છે? ગુજરાતમાં વિશાળ દરિયા કિનારો, મોટી નદીઓ, પ્રસિદ્ધ યાત્રાધામો, સમૃદ્ધ બંદરો, સંસ્કૃતિને ઘડનાર અનેક સંતો, લેખકો અને કવિઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, સમાજ સેવકો, સાહસિક વેપારીઓ, સમૃદ્ધ ખેતીવાડી વગેરે બાબતો હોવાથી કવિઓએ ગુજરાતને કેવી કહ્યું છે? ગરવી ગુજરાત. ત્યારબાદ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે. ધોરણ 3 થી 8ના સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયોના સોલ્યુશનની PDF તથા બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો, અથવા અહીંયા આપેલા નંબર પરથી પણ સંપર્ક કરીને મેળવી શકો છો, અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો. તેના પરથી પણ તમને આ PDF અને બુક મળી રહેશે. તો આગળ વધીએ. પ્રશ્ન 8, કાવ્ય પંક્તિ સમજાવો. તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત. ફરી એકવાર, તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત. શુભ શકુન, બરાબર, શુભ શકુન દિશે મધ્યાહન શોભશે, વીતી ગઈ છે રાત. ફરી એકવાર, તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત. શુભ શકુન દિશે મધ્યાહન શોભશે, વીતી ગઈ છે રાત. આ પંક્તિને આપણે સમજાવી. હે માં ગુર્જરી, અત્યારે છે તેનાથી પણ વધુ સારી કીર્તિ નજીકના ભાવિ ભવિષ્યમાં પ્રાપ્ત થશે. ખરાબ સમય વીતી ગયો છે, ખરાબ રાત વીતી ગઈ છે, સારો સમય આવવાના કલ્યાણકારી શુભ સંકેતો અથવા તો ભાવિ એંધાણો પ્રાપ્ત થઈ રહ્યા છે. તો ત્યારબાદ આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 9, ઉદાહરણ મુજબ નીચે આપેલા બે શબ્દોનો એક વાક્યમાં ઉપયોગ કરો. ઉદાહરણ, કમ્પ્યુટર ડેશ આપીને શું કીધું છે કે વેદવ્યાસ. તો એનું વાક્ય જોઈએ કે કમ્પ્યુટરમાંથી વેદવ્યાસનો ફોટો જડ્યો એટલે કે મળ્યો. નંબર 1, ફ્રીજ અને સાથે શું આપ્યું છે? ચપ્પલ. તેનું વાક્ય આપણે બનાવવાનું છે. અમે નવું ફ્રીજ લેવા ગયા ત્યારે બાજુની દુકાનમાંથી મારા ચપ્પલ પણ લેતા આવ્યા. અહીંયા જે પણ બે શબ્દ આપ્યા છે, બે શબ્દનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવ્યું છે. નંબર 2, ચા અને સાથે શું આપ્યું છે? જીરાફ. હું ચા પીતા પીતા ડિસ્કવરી ચેનલ પર જીરાફ જોઈ રહ્યો હતો. નંબર 3, ફોન અને સાથે શું આપ્યું છે? કાગળ. હું ફોન પર મારી બહેનને કાગળનું લખાણ વાંચી સંભળાવતો હતો. નંબર 4, ખિલ્લી અને પાતાળ. હું દિવાલ પર ખિલ્લી લગાવતો હતો ત્યારે ટીવીમાં પાતાળ રાજા બલીની વાર્તા આવતી હતી. નંબર 5, કાચ અને પપ્પા. મારા પપ્પા
દર રવિવારે બારીના કાચ સાફ કરવામાં મમ્મીને મદદ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.